નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે સ્વાધ્યાય 13.3 ના અન્ય બે દાખલાઓ વિશે ચર્ચા કરીશું. આ દાખલાઓની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાનું છે, પરંતુ ત્રણેય વસ્તુ એક સાથે એક જ પ્રશ્નમાં કદી પૂછી શકાય નહીં, પરંતુ મધ્યક, મધ્યસ્થ અને બહુલક અલગ અલગ રીતે એક દાખલા પ્રમાણે એક દાખલા મુજબ પૂછી શકાય છે. એટલે આપણે ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે એક જ દાખલા માટે ત્રણ માપો શોધવાનો પ્રયત્ન કરીશું. પરીક્ષામાં આ ત્રણમાંથી માત્ર કોઈ પણ એક કે બે અલગ અલગ પ્રશ્નો કે અલગ અલગ વિભાગ તરીકે પૂછી શકાય છે. બરાબર, તો ચાલો જોઈએ 13.3 ના આવા બે પ્રશ્નો એ જે આપણે ભાગ 19 ની અંદર કરીશું. આ વિડીયોમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક જ દાખલા માટે શોધવાનો પ્રયત્ન કરીશું અને અર્થઘટન કરવાનો પણ પ્રયત્ન કરીશું. આ દાખલો છે આપણો સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન 1. 13.3 નો પ્રશ્ન 1. મેં જેટલા પણ દાખલાઓ લીધા છે બધા જ દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ અને એક લેવલ મુજબ લીધા છે. તો અત્યાર સુધીનો આપણે જે 19મો ભાગ કરી રહ્યા છે એની અંદર લેવલ બાય લેવલ બધા દાખલાઓ મેં મારી રીતે ગોઠવીને કરેલા છે. બરાબર, એટલે તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમારું લેવલ અપ થતું જશે. બરાબર, બધા દાખલાઓ એ પ્રમાણે મેં ગોઠવેલા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અત્યાર સુધી સ્વાધ્યાયના અને ચોપડીના પાઠ્યપુસ્તકના બધા જ દાખલાઓ, બધી જ વસ્તુ આ 19 ભાગ સુધીમાં કમ્પ્લીટ પૂરેપૂરું થઈ જશે. નેક્સ્ટ વિડીયોના ભાગોમાં આપણે શીખીશું બોર્ડની અંદર પૂછાયેલા બધા પ્રશ્નો, એમાં 1 માર્ક્સમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા હોય એ પણ અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું. અને સ્વાધ્યાયના દાખલાઓ કે બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ, મતલબ સ્વાધ્યાયના જ દાખલાઓ પરંતુ જે બોર્ડમાં પૂછાયા હોય એવા દાખલાઓ કે બોર્ડના અલગ દાખલાઓ જે અત્યાર સુધી પૂછાઈ ગયા છે એવા દાખલાઓનો પણ આપણે એક અલગ વિડીયો ખાસ બનાવીશું. તો તમારા મિત્રોને પણ આ વિડીયો વિશે જણાવજો, જેથી બોર્ડમાં લાસ્ટ કયા પ્રશ્નો પૂછાયા છે એ પણ તમને ખબર પડશે, એનું સોલ્યુશન કેવી રીતના આવશે એ પણ તમને ખબર પડશે. અને 1 માર્ક્સ માટે પણ આપણે સ્પેશિયલ એક અન્ય વિડીયો બનાવીશું. બરાબર, તો આજે આપણું આ ચેપ્ટર 19માં ભાગથી આપણા ચેપ્ટરના બધા દાખલાઓ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે, પરંતુ ચેપ્ટર અહીંયા પૂરું થતું નથી. અન્ય ભાગો પણ આપણા આવતા રહેશે. બરાબર, તો પ્લેલિસ્ટમાં તમે એ દાખલાઓ જોઈ શકશો. ચાલો જોઈએ આજે સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન 1, પેજ નંબર 173 પર આવેલું છે. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો વીજ વપરાશ દર્શાવે છે. તો અહીંયા આપણને કુલ આવૃત્તિ આપી દીધી છે n 68. મેળવેલા આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને શોધવાનો છે અને તેને સરખાવવાનો પણ છે. મેળવેલ ગુણ અહીંયા આપ્યા છે 65 થી 85 અને 65 થી 85 અહીંયા મેળવેલ ગુણ નહીં હશે, અહીંયા લખવામાં ભૂલ છે. એટલે અહીંયા આપણે એવું સમજીશું કે ગ્રાહકોનો વીજ વપરાશ એ કલાકોમાં હશે, માસિક વપરાશ. તો અહીંયા સુધારો કરી લેજો. અહીંયા શું લખેલું છે? માસિક વપરાશ અને ગ્રાહકોની સંખ્યા આ રીતે આપણે કોષ્ટક બનાવીશું. કોષ્ટક આપેલું જ છે. તો 65 થી 85 કલાક વપરાશ થતો હોય એવા ગ્રાહકોની સંખ્યા 4 છે. 85 થી 105 હોય એવા ગ્રાહકોની સંખ્યા 5 છે. એવી રીતે આ માહિતી આપી છે. 4 છે, 5 છે, આ રીતે આપણે માહિતી આપી છે. આ માહિતી પરથી સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે મધ્યસ્થ શોધી કાઢીએ. તો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરીશું? સંચય આવૃત્તિ બનાવવી પડશે. આ દાખલાનો જ ભાગ છે એટલે એ આપણે લખવાની કોઈ જરૂર નથી. હવે આપણો દાખલાનો જે જવાબ છે એ અહીંયાથી કોષ્ટક બનાવીને જ આપણે લખવાનું છે. એમાં પણ અહીંયા શું આવશે? માસિક વપરાશ કલાકોમાં આપ્યો છે, એકમમાં એટલે યુનિટ આપ્યા છે. બરાબર, પછી ગ્રાહકોની સંખ્યા અને સંચય આવૃત્તિ બનાવી. આ બે કોલમ તો તમને પરીક્ષામાં આપેલા જ હશે. ત્રીજું કોલમ બનાવીએ, શું આવશે જવાબ? 4. 4 માં 5 ઉમેરીએ
9, 9 માં 13 ઉમેરીએ 22, 22 માં 20 ઉમેરીએ 42, 42 માં 14 ઉમેરીએ 56, 56 માં 8 ઉમેરીએ 64 અને 64 માં 4 ઉમેરીએ તો થશે 68. બરાબર. હવે આપણે મધ્યસ્થ શોધીશું. તો મધ્યસ્થમાં આપણે સૌથી પહેલા શોધવું પડે એ છે મધ્યસ્થ વર્ગ. શું શોધવું પડે? મધ્યસ્થ વર્ગ. અને મધ્યસ્થ વર્ગ એટલે n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. બરાબર. કારણ કે આમાં કોઈ ખોટી આવૃત્તિ આપણે શોધવાની નથી. જે આપણે ભાગ 18 માં ચર્ચા કરી તે મુજબ કે જ્યારે પણ મધ્યસ્થ આપી જ દીધો હોય અને આપણે ખોટી આવૃત્તિ શોધવાની હોય તો મધ્યસ્થ જે વર્ગની અંદર એનો સમાવેશ થતો હોય એ જ વર્ગ આપણે લઈ લેવાનો છે જ્યારે ખોટી આવૃત્તિ હોય ત્યારે. પરંતુ આ દાખલામાં કોઈ ખોટી આવૃત્તિ નથી એટલે મધ્યસ્થ વર્ગ આપણે કેવી રીતે ગણીશું? જે આપણે પહેલા ગણતા હતા તેવી રીતે n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. n છે કેટલા? ટોટલ 68. 68 ભાગ્યા કેટલા કરવાના? 2. 68 ભાગ્યા 2 કરે તો શું જવાબ આવશે? 34. તો 34 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. હવે 34 એ ક્યાં સમાશે? 22 માં સમાય 34? ના. ક્યાં સમાશે? 42 માં. તો આ આપણું એમાં 125 એ આપણો છે મધ્યસ્થ વર્ગ. શું છે? મધ્યસ્થ વર્ગ. 125 થી 145. તો માહિતીમાં લખી દઈએ હવે 125 થી 145. અધસીમા એટલે આને કહેવાય અધસીમા. 125. કુલ અવલોકનોની સંખ્યા છે 68. બરાબર. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો આગળના વર્ગની સંચય આવૃત્તિ જોઈએ કેટલી છે? આને કહેવાય CF. આવી કોઈ માહિતી કે આવું બ્રેકેટ કરવું જરૂરી નથી ને તમે કરો તો પેન્સિલથી જ કરવાનું. CF અને આ શું છે આપણું? F. અહીંયા આવું રાઉન્ડ કરવાની કોઈ જરૂર આવતી નથી. બરાબર. હા. તો હવે સંચય આવૃત્તિ કેટલી છે? આગળના વર્ગની 22. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે ને? ઓકે. 20, 22. અને બધા વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? ગેપ 20 નો છે. હવે મધ્યસ્થ ગણીએ. મધ્યસ્થ બરાબર L વત્તા n/2 માઇનસ CF ડિવાઇડેડ બાય F ઇન્ટુ H. તો લોઅર લિમિટ છે 125 અધસીમા. n/2 34 માઇનસ CF 22 ભાગ્યા 20 અને ગુણ્યા આપણે કરવાનું છે ઊંચાઈ એ પણ 20. આ 20 અને 20 બેઠા જ કટ થઈ જશે. 125 વત્તા 34 માંથી 22 માઇનસ કરો શું જવાબ આવશે? 8 ને 4 12. 12 નો સરવાળો કરીએ શું જવાબ આવશે? 137. તો અહીંયા મધ્યસ્થ આપણો કેટલો આવ્યો? 137. બરાબર. એનો મતલબ એમ થાય કે અડધા થી વધારે ગ્રાહકોનો વીજ વપરાશ એકમોમાં 137 થી વધુ છે ને અડધા ગ્રાહકોનો વીજ વપરાશ એકમોમાં 137 થી ઓછો છે. મધ્યસ્થ આપણને 50% થી વધુ શું છે ને 50% થી ઓછું શું છે એ આપણને સમજવામાં મદદરૂપ થાય કે અડધા જે કોઈ પણ માહિતી આપી હોય એનું અડધેથી વધારે કયા લેવલથી અડધું થાય છે એ આપણે અહીંયા મધ્યસ્થી શીખી શકીએ. બરાબર. તો અહીંયા 137 એકમ આવશે તો અડધા વીજ ગ્રાહકો છે એ 137 થી ઓછો વપરાશ કરતા હશે ને અડધા હશે એ 137 થી વધુ વપરાશ કરતા હશે. બરોબર. વચ્ચે વપરાશ આવે એ 137 આવે. હવે આ જ માહિતી માટે આપણે શોધવાનું છે બહુલક. બહુલક માટે આપણે સૂત્ર પ્રમાણે સૌથી પહેલા શોધવું પડે એ છે બહુલક વર્ગ. શું શોધવું પડે? જેવી રીતે મધ્યસ્થ વર્ગ શોધીએ તો એવી જ રીતે આપણે બહુલક વર્ગ પણ શોધવો પડે ગણતરી કરવા માટે. પરંતુ જેવી રીતેનો મતલબ કે આપણે સૌથી પહેલા મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ તો બહુલકમાં બહુલક વર્ગ. એના વગર આપણો દાખલો થાય નહીં. એટલે સૌથી વધુ વખત હવે બહુલક વર્ગ કેવી રીતના શોધાય?
તો સૌથી વધુ વખત સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. બરાબર, અહીંયા પણ મિસમેચ ન થઈ જાય એ ધ્યાન રાખજો કે મધ્યસ્થમાં તમે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ લઈને પછી મધ્યસ્થ વર્ગ લઈ લેશો, એવું ના થાય તેનું ધ્યાન રાખજો. બરાબર, થોડું મિક્સઅપ ન થાય તે ધ્યાન રાખજો. મધ્યસ્થમાં આપણે n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ લેવાનો છે, જ્યારે બહુલકની અંદર સૌથી વધુ આવૃત્તિ વાળો. હવે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ આપણે આપણી માહિતી માટે શોધવો પડશે. સૌથી વધુ આવૃત્તિ કેટલી છે? 20. એટલે એ પણ આવ્યો 125 થી 145. તો 125 થી 145 અધસીમા આવશે 125. ઊંચાઈ વર્ગ લંબાઈ એ કેટલી છે? 20. હવે એની આવૃત્તિ એ છે 20. આગળના વર્ગની ને પાછળના વર્ગની આવૃત્તિ આપણે એકવાર જોઈ લઈએ. આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 13. પાછળના વર્ગની 14. તો આગળના વર્ગની આવૃત્તિ છે 13 અને પાછળના વર્ગની આવૃત્તિ છે 14. હવે આ માહિતી આપણે આપણા સૂત્રની અંદર મૂકીએ. સૂત્ર L બરાબર F1 - F0 ડિવાઇડેડ બાય 2F1 - F0 - F2 બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ H. તો હવે અધસીમા છે 125. અંશ છેદમાં આપણે કેટલા લખીશું? 20 - 13. નીચે 2 કૌંસમાં 20 - 13 ને માઇનસ કરવાના છે 14 ગુણ્યા 20. 125 વત્તા 20 માંથી 13 માઇનસ કરીએ, કેટલો જવાબ આવશે? 7. 20 દુ 40 અને 13 અને 14 કેટલા થશે? 27 ગુણ્યા 20. 125 વત્તા 7 ભાગ્યા 40 માંથી 27 માઇનસ કરો, શું જવાબ આવશે? 13 ગુણ્યા 20. 20 અને 7 નો ગુણાકાર કરી લખીએ, કેમ કે 13 સાથે ભાગાકાર તો થશે નહીં. એટલે 125 વત્તા 7 દુ 14 140 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 13. તો 125 વત્તા 40 ભાગ્યા 13 ને? હા, 140 છે કે? ઓકે, 140 ભાગ્યા 13. 13 એકુ 13. બચે કેટલા? 1. ઉપરથી ઉતારીએ 0. બરાબર. હવે ભાગ ચાલે? ન ચાલે તો પછી હજુ પણ 0 મૂકીએ, અહીંયા 0 મૂકીએ, અહીંયા પોઈન્ટ. હવે 13 સત્તા 91. 13 સત્તા 91. બરાબર. કેટલા બચે? 9. પાછું 0. હવે 13 સત્તા 91 થાય તો એટલે 6 થી ચાલશે. 10.76. તો 125 વત્તા 10.76. 125 માં 10 ઉમેરો, કેટલા થશે? 135.76. એટલે આને તમે રાઉન્ડ ફિગર કરીને જો કરવું હોય તો 136 પણ કહી શકો, ચાલે. 136 એકમ જેટલું આવે છે બહુલક. એટલે સૌથી વધુ વખત જો આવતું હોય, એટલે સૌથી વધુ વપરાશ જો થતું હોય, વધુ વખતનો વપરાશ થતો હોય તો એ 135.76 છે. ચાલો, હવે આપણે સૌથી પહેલા દાખલા જે શીખેલા હતા એ જ પ્રમાણે આપણે શીખવાનું છે મધ્યસ્થ. આપણે શોધવાનું છે મધ્યક. આપણે શોધવાનું છે મધ્યક. તો મધ્યક શોધવા માટે આપણે હવે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું. બરાબર. આગળ ચર્ચા કરી તે મુજબ કે જ્યારે પણ કોઈ માહિતી આપવામાં ન આવી હોય તો આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું. બરાબર. કારણ કે પદ વિચલનની રીતમાં ગણતરી નાની થઈ જાય, ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જાય, એટલા માટે. તો ચાલો, સૌથી પહેલા અહીંયા જે મેળવેલ ગુણ છે એની જગ્યાએ શું લખીશું આપણે? વપરાશ, માસિક વપરાશ
એકમમાં, યુનિટમાં. કારણ કે વીજ વપરાશ જે યુનિટમાં આવે, કેટલા યુનિટ વપરાયું એ આવે. ગ્રાહકોની સંખ્યા, મધ્ય કિંમત યુઆઈ અને એફઆઈ યુઆઈ. બે કોલમ તો પરીક્ષામાં આપણને આપેલા જ હોય, રકમમાં જ હોય, એમાંથી લઈ લેવાનું. હવે સૌથી પહેલા આપણે શોધવી પડે મધ્ય કિંમત વાળી લાઈન. મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 2. તો 60 અને આપણે 65 અને 85 આપ્યા છે, તો આપણે શું કરીએ? 60 અને 80. તો 60 અને 80 140 ને બીજા 5 5 100 ને કેટલા થશે? 150. 150 ના અડધા કરો, કેટલા આવશે જવાબ? 75. બરાબર. તો અહીંયા મધ્ય કિંમત આવશે 75. હવે બધામાં એકવાર જોઈ લો વર્ગ લંબાઈ સરખી છે, સમાન છે કે નહીં? છે ને? સમાન જ છે ને બધામાં? કેટલા કેટલાની છે? 20 20 ની. તો આપણે આમાં 20 20 ઉમેરતા જશું. તો 75 ને 20 કેટલા થશે? 95. 95 માં બીજા 20 ઉમેરીએ તો 115. 115. 115 માં 20 ઉમેરીએ તો 135. 135 માં 20 ઉમેરીએ તો 155. 175 અને 195. આ થઈ ગઈ મધ્ય કિંમત. બરોબર. વચ્ચે શું આવે છે? આ બે, આ બે, આ બે, એટલે 135. તો આપણે આને લઈ લઈએ એ. જ્યાં એ લઈએ ત્યાં યુઆઈ આવે 0, -1, -2, -3, 1 2 3. ગુણાકાર કરીએ એફઆઈ યુઆઈ, આપણે આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. હા, તો 4 તારી 12 -12, 5 દુ 10 -10, 13 એકુ 13 -13, કારણ કે એક માઇનસ છે. 20 ગુણ્યા 0 0, 14 એકુ 14, 8 દુ 16 અને 4 તારી 12. સિગ્મા એફઆઈ એનું ટોટલ કરીએ, કેટલો જવાબ આવશે? આપેલું જ છે 68. એકવાર ચેક કરી લેવાનું, કારણ કે આ લખવામાં કોઈ આપણે ભૂલ નથી કરી ને, એટલે એકવાર ચેક કરી લેવાનું. 68 જ આવવા જોઈએ. માઇનસ વાળા બધાનો આપણે સરવાળો કરીએ તો 10 20 30 30 ને 35 -35. આ ગણતરી આપણા કોષ્ટકની બહાર રફમાં પેન્સિલથી કરવાની, પછી એને ક્લિયર પણ કરી દેવાની, ભૂસી પણ નાખવાની. ત્યારબાદ આનું 10 20 30 40 ને 2 42. કેટલા આવશે? 42. 42 માંથી 35 માઇનસ કરીએ, શું જવાબ આવશે? 7. અને 7 હશે પ્લસમાં, એટલે એફઆઈ યુઆઈ કેટલું આવશે? 7. સિગ્મા એફઆઈ યુઆઈ આવશે 7. હવે આપણે મધ્યક શોધીએ. મધ્યક માટે સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર ન આવડશે તો મધ્યક ગણી શકશો નહીં. મધ્યક x બાર બરાબર, કેટલા વિદ્યાર્થીઓને આવડે છે સૂત્ર? આવડે છે સૂત્ર? કમેન્ટ કરો. બરાબર. જો તમને આવડતા હોય તો જ તમે આગળ અહીંયાથી વધી શકો. એટલે દાખલા માટે સૂત્ર આવડવું જોઈએ, ને સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. વારંવાર પ્રેક્ટિસ કરતા રહો, કોષ્ટક બનાવો, કોષ્ટકની અંદરથી તમારું સૂત્ર તૈયાર થઈ જશે. તો a પ્લસ શું આવશે? સિગ્મા એફઆઈયુઆઈ. સિગ્મા એફઆઈયુઆઈ એટલે આ આપણી છેલ્લી લાઈનનું ટોટલ, અને પછી બીજી લાઈનનું ટોટલ, એટલે સિગ્મા એફઆઈ આવૃત્તિનું ટોટલ, ગુણ્યા આપણે કરવાના કેટલા છે? h. એ આપણે ધાર્યા કેટલું છે? 135. ધારેલો મધ્યક છે 135, વત્તા સિગ્મા એફઆઈયુઆઈ એ આવ્યું 7. સિગ્મા એફઆઈ કેટલા છે? 68, ગુણ્યા 20. તો 135 વત્તા આના ડબલ કરો, કેટલા થઈ જશે? 140. 140 ભાગ્યા 68 કરીએ તો લગભગ 2, હા 68 કરીએ તો લગભગ જવાબ એનો 2 જેટલો આવે, કેમ કે 70 ના ડબલ કરો તો 140 જેવો થાય, એટલે 2 થી થોડો નાનો આવશે, એટલે આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. 140 68 દુ કેટલા થશે? 136. 68 દુ 136. પછી ભાગ ચાલે નહીં? ચાલે. અહીંયા પોઈન્ટ
અહીંયા આવશે 0. 1 0 મૂક્યું તે છતાં પણ ભાગ ચાલતો નથી, એટલે અહીંયા પાછું મૂકીએ 0, અહીંયા પણ મૂકીએ 0. હવે 68 ગુણ્યા કેટલા કરો તો તમે 400 ની નજીક પહોંચી શકો. 70 થી કરીને જોઈ લેવો. 7 5 35 થાય એટલે 5 થી કદાચ ભાગ ચાલે, 6 થી ચાલશે તો વધી જશે. બરાબર, 70 ની નજીક છે ને, 70 નો ઘડિયો જોવાનો, 68 નો ઘડિયો નહીં જોવાનો, અનુમાન લગાવીને આગળ જવાનું. બરાબર, 7 5 35 થાય. જો 70 5 કેટલા થાય? 35, એટલે 350. હવે 70 છંગ કરવા જાઓ તો થાય 420. અનુમાન લગાવીએ છીએ આપણે. 7 છંગ 42 એટલે. હવે એવી જ રીતે 68 થી તમે કરો 68 5, તો આમાંથી 5 દુ 10 માઇનસ કરી લો, 340. અને 68 છંગ કરવા જાઓ તો 6 દુ 12, 420 માંથી 12 માઇનસ કરો, કેટલો જવાબ આવે? 408. એટલે આ 68 6 વાળો ભાગ ચાલે નહીં, આ 5 વાળો ચાલે. બરાબર, એટલે અંદાજો લગાવીને કામ કરવાનું. બરાબર, અંદાજો લગાવીને કરવાનું. 68 ગુણ્યા કેટલા થશે? 5, એ આવશે 340. આપણે માઇનસ કરવાની કોઈ જરૂર અત્યારે મતલબ નથી. દાખલો ભાગાકારનો પૂરેપૂરો દાખલો કરવાનો કોઈ જરૂર નથી. પોઈન્ટ તો 2 આવી ગયા, એ લઈ લેવાના. 135 વત્તા 2.05, એટલે 135 ને 2 137.05. તો આપણો મધ્યક આવ્યો કે બધા જેટલા વીજ ગ્રાહકો છે એ વીજ ગ્રાહકો માંથી બધાનું આપણે એવરેજ જોઈએ તો 137 સુધી બધા એકમો એટલે કે યુનિટ વીજ વપરાશ કરે છે. 137 યુનિટ જેટલો વીજ વપરાશ બધા ગ્રાહકો કરે છે. બરાબર, એટલે બધાનો એવરેજ કરીએ તો 137 આવે છે સરેરાશ. ચાલો, તો અહીંયા મધ્યક આપણો શોધાઈ ગયો. હવે આપણી પાસે દાખલો છે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 13.3 નો છઠ્ઠો દાખલો. આ છઠ્ઠા દાખલાની અંદર પણ આપણે અત્યારે જેવી રીતે 3 વસ્તુ શોધ્યું, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ 3 વસ્તુ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે. યાદ રાખજો દરેક વિદ્યાર્થી કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, 1 માર્ક્સમાં જો પ્રશ્ન પૂછાય મધ્યવર્તી સ્થિતિમાનના માપ જણાવો તો 3 આવશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે. તે પહેલા એક સૂત્રનું પણ આપણે એક ચર્ચા કરી લઈએ, કારણ કે આ ચેપ્ટર હવે પૂરું થવા આવ્યું છે. એટલે એક સૂત્ર કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે શું સંબંધ છે, તો એ સંબંધ વિશે માત્ર સૂત્ર જ આપ્યું છે. પાઠ્યપુસ્તકમાં સૂત્ર જ આપ્યું છે, એના કોઈ દાખલાઓ આપ્યા નથી. પરંતુ એને લગતા દાખલાઓ બોર્ડમાં પરીક્ષામાં પૂછાયા છે, 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં. એ સૂત્ર છે ઝેડ. ઝેડ બરાબર શું આવશે? 3m - 2x બાર. એટલે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ -2 મધ્યક. આ 3 વચ્ચેનો સંબંધ છે કે 3 વચ્ચે શું હોય સંબંધ. તો જો તમે બહુલક શોધવો હોય તો બહુલક એ મધ્યસ્થના 3 ગણા કરો ને બહુલકના 2 ગણા કરો, અને બહુલકના 2 ગણા મધ્યસ્થના 3 ગણામાંથી માઇનસ કરી લો તો તમને મળે શું? મધ્યસ્થ. હવે પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાયો હોય કે મધ્યસ્થ આપી દીધો હોય, મધ્યસ્થ આપી દીધો હોય 35, આ દાખલો પૂછાયેલો છે. આ પણ હોય 35, તો બહુલક કેટલો આવશે? તો 35 તારી કેટલા થશે? 105 માઇનસ 35 દો 70. તો બહુલક પણ કેટલો આવશે? કેટલો આવશે બહુલક? 35. બરાબર, ઓકે. કારણ કે 105 માંથી 70 માઇનસ કરો, શું આવશે? 35. તો આ રીતે બહુલક દાખલો, બહુલક માટેના દાખલાઓ પૂછી શકાય. 1 કે 2 માર્ક્સમાં આવા પ્રશ્નો આવે છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું. 1-2 માર્ક્સમાં 100%
100% આ સૂત્ર પરથી 1 માર્ક્સ નું આવવાનું જ છે. જો તમારે 1 માર્ક 100% લેવો હોય તો આ સૂત્ર યાદ રાખી લેજો. આ સૂત્રમાંથી 1 માર્ક્સ 100% આવવાનું છે બોર્ડની અંદર. બરાબર? હા, આ દાખલાની કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ મિસિંગ માહિતી હશે. ત્રણમાંથી કોઈ પણ મિસિંગ માહિતી હશે. મધ્યક આપ્યો હોય, બહુલક મધ્યક આપ્યો હોય, બહુલક આપ્યો હોય તો આપણે મધ્યક શોધવાનું હોય. કોઈ પણ ત્રણમાંથી કોઈ એક વસ્તુ શોધવાનું આવશે. બરાબર? ને અન્ય આના દાખલાઓ માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું જેમાં 1 કે 2 માર્ક્સના દાખલાઓ વિશે આપણે ચર્ચા કરીશું. એ આવનારા ભાગોમાં આપણે જોવા મળશે આપણને. બરાબર? એટલે આખું પ્લે લિસ્ટ ધ્યાનથી જોજો અને પરીક્ષાના પહેલા આપણે આવા બધા દાખલાઓ ખાસ જોઈશું. ચલો હવે આપણે દાખલા પર આવી ગયા. આપણે મેઇન દાખલો જેમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક બધું જ શોધવાનું છે. સૌથી પહેલા આમાં પણ આપણે સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક લેવામાં આવી. ટેલિફોન યાદી એટલે કે ડિરેક્ટરીમાંથી સૌથી અત્યારે ટેલિફોન ઉપયોગમાં નથી એટલે આપણે પોતાના જે પણ કોન્ટેક્ટ હોય, બરાબર, એ બધાના નંબર છે આપણે સેવ કરીને રાખીએ છીએ ફોનની અંદર. પરંતુ પહેલા એવું ન હતું. પહેલા જે ડાયલર વાળા ફોન હતા એ ડાયલર વાળા ફોનની અંદર ફોન માટે આખા શહેરની અંદર કેટલા લોકો છે જેમની પાસે ફોન છે અને એમનો કયો નંબર છે બધું જ માહિતી એ ડિરેક્ટરીમાંથી મળી જતી હતી એમના એડ્રેસ સાથે. બરાબર? તો એમના એડ્રેસ સાથે, એમના નંબર સાથે, નામ સાથે બધી જ માહિતી એ આલ્ફાબેટિક સિરીઝમાં લખેલી હોય એ રીતે મળી જતી હતી. એ છે ટેલિફોન યાદી એટલે કે ડિરેક્ટરી જેને કહેવાતી હતી. અને આ દાખલો પેજ નંબર 175 ઉપર છે. હા, હવે એમાંથી 100 અટક લીધી છે અને એને યાદચ્છિક રીતે પસંદ કરી છે. એટલે કોઈ પણ ભેદભાવ વગર પસંદ કરી છે. અને અંગ્રેજી મૂળાક્ષરોમાં આ અટકમાં આવતા અક્ષરોની સંખ્યા અહીંયા દર્શાવી છે કોષ્ટકની અંદર. બરાબર? જેના માહિતી પરથી આપણે મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. આ જે માહિતી છે અહીંયા પણ સુધારી લેજો. શું આવશે અહીંયા? અક્ષરોની સંખ્યા અને અહીંયા અટકોની સંખ્યા. તો અક્ષરોની સંખ્યા 1 થી 4 હોય એવી કેટલી અટક છે? 6. 4 થી 7 અક્ષરો હોય એવી કેટલી અટકો છે? 30. 7 થી 10 અક્ષરો હોય એવી 40. આ રીતે માહિતી આપી છે. માહિતી સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન જરૂરથી કરવાનો. બરાબર? તો તમે એને લગતું કોઈ પણ અર્થઘટન ઇઝીલી રીતે કરી શકો. અહીંયા પણ મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે શું લખીશું? અક્ષરોની સંખ્યા અને અહીંયા લખીશું અટકોની સંખ્યા અને સંચય આવૃત્તિ. તો 1 અને 4 એમાં અટકોની સંખ્યા છે 6. સંચય આવૃત્તિ આપણા બધાને બનાવતા આવડે છે. આપણે થી ઓછા વાળું બનાવવાનું છે. તો 6 30 ઉમેરો કેટલા થશે? 36. 36 માં 40 ઉમેરો કેટલા થશે? 76. 76 માં 16 ઉમેરો કેટલા થશે? બોલો 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 ફટાફટ. પહેલા 10 હા 92. પહેલા શું કરવાનું કે આમાંથી 10 ઉમેરવાના, પછી 6 ઉમેરવા જવાના. 10 ઉમેરવા જાવ તો કેટલા થાય? 86. 86 માં પાછળ 6 ઉમેરો કેટલા થાય? 92. એવી રીતે 92 માં 4 ઉમેરો કેટલા થશે? 96. અને 96 માં 4 ઉમેરો 100. એટલે કુલ આવૃત્તિ છે 100. બરાબર? હવે આપણે મધ્યકનું સૂત્ર લખવાનું. સૂત્ર આ રીતે લખી દેવાનું. લખ્યા પછી માહિતી પણ લખવાની. માહિતીમાં n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ એટલે આપણે શોધવું પડે સૌથી પહેલા તો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ વિના દાખલો થશે નહીં. મધ્યસ્થ વર્ગ આપણે શોધીશું 100/2. 100/2 એટલે 50 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ. તો 50 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ એ આપણે કોષ્ટકમાં જોઈએ એટલા માટે તો આપણે કોષ્ટક બનાવીએ છીએ. બરાબર? તો 50 ને સમાવતો વર્ગ કયો આવશે? સંચય 50 ને સમાવતી સંચય આવૃત્તિ કઈ છે? 76. ને એ 76 વાળો વર્ગ કયો છે? 7 થી 10. 7 થી 10. આને આપણે કહેશું CF, સંચય આવૃત્તિના આગળના વર્ગની
મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એ છે 36 અને 40 એને આપણે કહેશું એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. માહિતી લખીએ 7 થી 10 અધસીમાં આવશે 7 કુલ અવલોકનો છે 100 મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ છે 36 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 40 છે ઓકે 40 છે અને વર્ગ લંબાઈ કેટલી છે વર્ગ લંબાઈ બધામાં ગેપ કેટલાનો છે 3 નો તો આવશે 3. હવે મધ્યસ્થ m બરાબર સૂત્ર લખવાનું તેમાં અધસીમાની કિંમત લખો કેટલી 7 વત્તા n/2 આપણે કરીએ શું આવશે જવાબ 50 50 - cf કરીએ શું જવાબ આવશે 50 - 36 લખવાના તો કિંમત મૂકીએ પછી આપણે જવાબ શોધીએ. અને આવૃત્તિ કેટલી છે 40 વર્ગ લંબાઈ કેટલી છે 3 બધી માહિતી આપણે આગળના પેજ ઉપર લખેલી છે. 50 માંથી 36 માઇનસ કરો શું જવાબ આવે 14 ભાગ્યા 40 ગુણ્યા 3 તો 7 વત્તા અહીંયા કોઈ ભાગાકાર થશે નહીં એટલે આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ 14 તારી 42 ભાગ્યા 40 એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે 42 ભાગ્યા આપણે કરવાના 40 એકો 40 બચ્યા કેટલા 2 હવે ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અહીંયા 0 મૂક્યા છતાં પણ ભાગ નહીં ચાલે તો અહીંયા 0 અહીંયા પણ 0 40 પંચા 200 એટલે 7 વત્તા 1.05 એટલે જવાબ આવશે આપણો 8.05 આ આપણો મધ્યસ્થનો જવાબ. મધ્યસ્થ કેટલો આવ્યો 8.05 એટલે જે અટકોની સંખ્યા છે એમાં આપણે એવું કહી શકીએ કે 50% અટકો એવી છે જેને અક્ષરોની સંખ્યા 8 થી વધુ છે અને 50% એવું છે કે જેની સંખ્યા 8 થી ઓછી છે એ મધ્યક દર્શાવે છે. ચાલો શોધીએ બહુલક માટે શોધવું પડે બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ આપણે જોઈએ તો શું આવશે આ છે ને માહિતી ઓકે હા અહીંયા છે તો સૌથી હવે એમાં કોઈ કોષ્ટક બનાવવાની જરૂર નથી ખાલી આટલું આપી દીધું હશે ને આપણે માહિતી લખવાની છે. હવે એમાં સૌથી વધુ આવૃત્તિ એ કઈ છે 40 તો 40 ને આપણે શું લખીશું f1 આને શું લખીશું f0 બરાબર આવૃત્તિને અને આને શું લખીશું f2 અને આ આપણો વર્ગ જેમાં l છે એ છે 7 આ છે આપણો l બરાબર. બીજું કોઈ માહિતી કે ભાઈ બંને વચ્ચેનો જે વર્ગ લંબાઈ છે એ 3 તો 3 નો ગેપ છે એ પણ આપણને ખબર છે. ચાલો તો સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ એટલે 40 ને 40 વર્ષથી 40 આવૃત્તિ હતી પરંતુ વર્ગ કયો હતો 7 થી 10 અધસીમા કેટલી આવશે 7 વર્ગ લંબાઈ કેટલી છે 3 f1 માં આવશે 40 એના પહેલા કેટલા હતા કોને યાદ છે 30 ઓકે અને એના પછી 16 હું ભૂલી ગયો તમારે યાદ રાખવાનું. ચાલો l કેટલા આવશે 7 વત્તા f1 માઇનસ f0 40 માઇનસ 30 બે કૌંસમાં 40 માઇનસ 30 માઇનસ 16 ગુણ્યા કેટલા કરીશું 3 7 વત્તા 40 માંથી 30 માઇનસ કરો કેટલા આવે 10 40 અને 2 નો ગુણાકાર કરો તો મળશે 80 માંથી આ 30 અને 16 ને પ્લસ કરીને માઇનસ કરો શું જવાબ આવશે 46 ગુણ્યા આપણે કરવાના 3 તો 7 વત્તા 10
80 માઇનસ 46 કરીએ તો 40 માંથી 40 માઇનસ કરો તો 40 આવે. 40 માંથી બીજા 6 માઇનસ કરી લો, કેટલા આવશે? 34. ગુણ્યા કેટલા કરવાના છે આપણે? 3. 3 નો ગુણાકાર એની સાથે કરી દઈએ, કારણ કે ભાગાકારમાં તો કઈ છે નહીં. એટલે બહુલકમાં પાછું સૂત્ર લખવાની કોઈ જરૂર નથી. એલ કેટલા છે? 7 વત્તા 30. 30 ના છેદમાં 34. 30 ના છેદમાં 34. ભાગાકાર કરીએ. 30 ભાગ્યા 34. ભાગ ન ચાલે એટલે આપણે લખવો પડે પોઈન્ટ. અહીંયા આપણે લખીએ 0. હવે 3 ગુણ્યા 34 ગુણ્યા 10 કરો તો 340. 34 ગુણ્યા 9 કરો તો પણ ન ચાલે. બરાબર, 9 કરશું તો આવશે 306. એટલે 8 ભાગ ચલાવવો પડે. 34 ગુણ્યા કેટલા કરવા પડે? 8. 8 તારી 24, 240 અને 8 ચોક 32, 272. તો 8 ભાગ ચાલે 272. 272 માઇનસ કરો તો જવાબ અહીંયા આવે 28. 28 એટલે પાછો 8 થી જ ભાગ ચાલશે ને, કેમ કે અહીંયા 0, તો પાછો 8 થી ભાગ ચાલશે એટલે 272. પાછા બચશે 8 જ, એટલે બસ 8 8 8 રિપીટ થયા કરશે. એટલે 7 વત્તા 0.88. એટલે આપણે એવું કહી શકીએ કે આપણો બહુલક z બરાબર 7.88, જે પણ 8 ની નજીક જ છે. તો બહુલક પણ આવશે, એ આવશે 7.88. બરાબર. ચલો, હવે આપણે શોધવાનું છે મધ્યક, ને એમાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. અહીંયા જે માહિતી છે એમાં સુધારી લેજો અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા. ચાલો, જે પ્રમાણે આપણને આપ્યા છે બે કોષ્ટક, કોષ્ટકની બે લાઈનો આપણે બનાવી દેવાની છે. બરાબર. પેજ નંબર અહીંયા કેટલો છે જોઈ લેજો એકવાર. 175. એટલે બધા માટે 175 કરી દેજો. દાખલો નંબર 6 એ પેજ નંબર 175 ઉપર છે. એકસો ને 75. છઠ્ઠો દાખલો પેજ નંબર 175 ઉપર છે, એ સુધારી લેજો. ધ્યાન રાખજો, જ્યારે પણ દાખલો ગણો 175 ઉપરથી આ દાખલો તમને મળશે. ચલો, હવે કોષ્ટક બનાવ્યા મધ્યક માટે. મધ્ય કિંમત 4 વત્તા 1 કરો 5. 5 ના અડધા કેટલા થશે? 2.5. 2.5 એમાં બધામાં જોઈ લો 3 3 નો જ ગેપ છે. 3 3 ઉમેરતા જાઓ. 2 માં 3 ઉમેરીએ કેટલા થશે? 5.5. 5 માં 3 ઉમેરીએ 8.5. 8 માં 3 ઉમેરીએ 8 ને 3 11. 11 ને 3 14. 14 ને 3 17.5. બરાબર. કુલ આવૃત્તિ કેટલી થશે? 30 40 70 80. 80 ને 90. 90 ને 100. કુલ આવૃત્તિ છે 100. FIUI બરોબર વચ્ચે શું આવે છે? 2 આવે છે કે 1 આવે છે? 2 લઈએ ને, આ 2 લઈએ, આ 2 આવે. આપણે કયું લઈએ? 40 આવૃત્તિ વાળું લઈ લઈએ, તો ગુણાકાર નાનો થઈ જાય. તો 8.5 ને આપણે લેશું A. અહીંયા લખીશું આપણે 0 -1 -2 1 2 અને 3. FIUI બનાવીએ આપણે. યાદ રાખવાનું આ નિશાન, બરાબર, સિમ્બોલ. 6 2 12 30 1 30 40 ગુણ્યા 0 0 16 1 16 4 2 8
4 તારી 12. આ બધાનો સરવાળો કરીએ શું આવશે 42 માઇનસમાં આ બધાનો સરવાળો કરીએ 16 અને 12 એ 28, 28 ને 8 ઉમેરો એટલે 36 આવશે એ પ્લસમાં 36 માંથી 42 માઇનસ કરો તો -6 જવાબ આવશે 42 માંથી 36 પ્લસ માઇનસ કરો તો આવે -6 તો FIUI આપણું આવ્યું -6. હવે મધ્યક સૂત્ર કેટલાને આવડે કમેન્ટ કરો. જો સૂત્ર આવડે તો રેઝ યોર ફિંગર, રેઝ યોર હેન્ડ, કાં તો પછી યસ હા ના લખજો. ચલો સૂત્ર લખીએ. શું આવશે સૂત્ર? A વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. એ કેટલા ધારેલા છે 8.5. FIUI શું આવ્યું -6. સિગ્મા FI 100 ગુણ્યા વર્ગ લંબાઈ 3 8.5. આ બેનો ગુણાકાર કરો 6 તારી 18 તો -18 ભાગ્યા આપણે કરવાના 100. આ તો એકદમ ઈઝી જ છે. 8.5 ભાગ્યા 100 કરીશું 18 ના -18 ના તો 0.18 તો 8.5 માંથી માઇનસ કરવાના છે 0.18. અહીંયા અંક નથી તો આપણે 0 લખી દઈએ. 50 માંથી 18 માઇનસ કરો શું જવાબ આવે? 50 માંથી 18 માઇનસ કરીએ 32. અહીંયા પોઈન્ટ ને અહીંયા આવે 8 તો શું જવાબ આવશે 8.32 x બાર. તો અહીંયા મધ્યક આવે છે અટકોનો મધ્યક આવે છે 8.32. એટલે સરેરાશ અટકોની અંદર જે અક્ષરો છે એ સરેરાશ અક્ષરો 8 અક્ષરો આવે છે એવું આપણે કહી શકીએ 8.32. બરાબર. તો આ રીતે આપણા આ સ્વાધ્યાયના દાખલાઓ બધા જ કમ્પ્લીટ થયા. 1 થી 19 ની અંદર પાઠ્યપુસ્તકની અંદર જેટલી પણ વસ્તુ આપી છે એટલી બધી જ ડિટેલ તમને માહિતી 1 થી 19 ભાગમાં જોવા મળશે. આવનારા વિડીયોમાં આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આપણે ચર્ચા કરીશું અને શીખીશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રોને પણ અમારી આ ચેનલ વિશે જણાવતા રહો. આભાર. થેન્ક યુ.